સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 7મો દિવસ છે, તો આપણે 7મા અધ્યાયની કથા શ્રવણ કરીશું તથા અધિક માસની વાર્તા છે એનું પણ શ્રવણ કરીશું. 7મા અધ્યાયને કહે છે શ્રી કૃષ્ણનું મલ માસને વરદાન. આ નામનો 7મો અધ્યાય છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યદકૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. બોલો બધા પુરુષોત્તમ ભગવાન કી જય. કથાનો સત્સંગ બરાબર જામ્યો છે. સૌ એકચિત્ત થઈ કથા શ્રવણ કરી રહ્યા છે. શૌનકાદિક મુનિઓ જિજ્ઞાસુ બની ઉતાવળા થઈને પૂછવા લાગ્યા કે હે સુત પુરાણીજી, તે પછીથી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ મલમાસને શું કહ્યું હતું અને તેને સાંત્વના આપીને શું કર્યું હતું તે અમે સાંભળવા ખૂબ આતુર થયા છીએ. સૂતજી બોલ્યા જ કે હે મુનિ શ્રેષ્ઠો, તમે સાંભળો. તમોએ મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. ત્યારે શ્રી નારાયણે નારદજી સમક્ષ જે કથન કર્યું છે ને તે કહું છું. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી વિષ્ણુજીને કહ્યું કે હે દેવ, તમે મલમાસને આ મંદિરે લઈને આવ્યા છો તે ઘણું ઠીક કર્યું છે. મેં તેની સગળી આપવીતી સાંભળી છે. શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે રહ્યા છે, તેમના મુખમંડળ પર સ્મિત ફરકવા લાગ્યું છે. ભગવાન સ્નેહથી કહેવા લાગ્યા છે, જગતમાં તાપ સંતાપ વેઠનારા અને તરછોડાયેલા લોકો હોય છે. આમાં જેવો હરિને શરણે જાય છે તેનો ઉદ્ધાર તો અવશ્ય થાય છે. મલમાસે તમારું શરણું શોધ્યું છે, આપ એને મારી પાસે લઈ આવ્યા છો. એટલે હે ત્રિભુવનનાથ શ્રી વિષ્ણુ, મલમાસનો ઉદ્ધાર આપના લીધે જ અવશ્ય થવાનો છે. તમારા પરોપકારી કાર્યથી તમારી કીર્તિ ત્રણેય લોકમાં ફેલાશે. તમે જે જીવને પોતાનો કરીને જે સ્વીકારો છો, સ્વીકારો છો એનું સ્થાન મારા હૃદયમાં કાયમ રહે છે. માટે હે નારાયણ, જેનો હાથ પકડીને મારી પાસે લાવ્યા છો તે મલમાસ હવે અનાથ નહીં રહે. શ્રી પુરુષોત્તમ પ્રભુ એના નાથ છે ને હવે એ સનાથ છે. એનું નામ પુરુષોત્તમ માસ તરીકે પ્રખ્યાત થશે. એની સઘળી મલિનતા, સઘળી અપવિત્રતા હવેથી દૂર થઈ જશે. મારા થકી સ્વામિત્વને સ્પર્શતા જ એના અંગે અંગો પવિત્ર બની જાય છે. એ મારા જેટલા જ ઐશ્વર્ય અને અધિકાર ભોગવશે. આ લોકમાં અધિક માસને તુચ્છ માનવામાં આવતો હતો. અધિક માસ આજથી સર્વોપરી બનશે. હે નારાયણ, શ્રી કૃષ્ણ બોલ્યા છે, મારું અફર વચન છે, મલમાસ નામે પ્રચલિત તે અધિક માસ હવે પુરુષોત્તમ માસ તરીકે માસોમાં સમ્રાટ અને સર્વોત્તમ ગણાશે. આ માસ આવતા જ તેના નામ માત્રથી જગતમાં પવિત્ર વાતાવરણ ઊભું થશે અને મારા સમાન બની જઈ માસોત્તમ અધિપતિ એ બની જશે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને નામાભિદાન અર્પણ કરું છું, મારું નામ આપું છું. એનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકોમાં સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે એ જન્મ મરણના ભયથી મુક્ત થઈ આદિ વ્યાધિ તથા ગળપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામશે નહીં. તે મારું આ પરમ પવિત્ર ધામ છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થઉં છું. તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં પણ આ ભક્તો મને વધુ પ્રિય હશે.
જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ તપ નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ પુત્ર સ્ત્રી ધનનું સુખ હાંસલ કરી નહીં શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન વ્રત દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે, કેમ કે બધા મહિનામાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલ માસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે, એને લઈને વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા છે કે હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરી અધિક મલમાસ સાથે ગરુડ પર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા છે. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસ નામે ઓળખાવા લાગ્યો છે. આ રીતના શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં મલમાસને વરદાન એ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો બધા પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે અધિક માસની વાર્તા સાંભળીશું. આજની અમૃતધારા એવી છે કે ઉમામાની વાર્તા છે. એનું નામ: એકવાર ભગવાન શંકર અને પાર્વતી મનુષ્યલોકમાં પૃથ્વી પર માનવીઓની લીલા જોવા નીકળી પડ્યા છે. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો, એટલે ઠેક ઠેકાણે ધાર્મિક વાતાવરણ નજરે પડતું હતું. કેટલાક ભાવિકો સ્નાન કરતા હતા તો કેટલાક દાન કરતા હતા. પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચી સાંભળી રહ્યા હતા. મૃત્યુલોકના માનવીઓને ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજી તેને અત્યંત ખુશી ઉપજી છે, કારણ કે તેઓ મહામૂલા માનવ દેહને સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલોછમ દેખાવ નજરે પડતો હતો. ખેતરોમાં જાત જાતનો પાક લચી રહ્યો હતો. મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ પર ઉલ્લાસ જણાતો હતો. બધાએ ઉજ્જવળ ભવિષ્ય સામે મીટ માંડી રહ્યા હતા. ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા છે. આ ખેતરમાં થઈને આગળ જવાની કેડી પડતી હતી. ઘણા માણસોએ ચીલે થઈને જતા આવતા હતા, તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયેલા હતા. ભગવાન અને પાર્વતીજીએ કેડીમાં થઈને આગળ વધતા લાગ્યા તો પાર્વતીના જમણા પગના ઝાંઝરમાં એક બાજરિયું ભરાઈ ગયું છે. પરંતુ માતાજીને એની ખબર પડી નહીં. એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે જ ખેતર બહાર નીકળી ગયા છે. એવામાં માતાજીની નજર પડી કે તરત જ પેલું બાજરિયું ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું છે. લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમાંના દાણા ખાવાનું પાર્વતીને મન થઈ આવ્યું છે. માતાએ તે બાજરિયાને 2 હાથમાં મસળી નાખ્યું, એટલે દાણાથી ખોબો ભરાઈ ગયો છે. તે તો થોડા થોડા કરીને બધાય દાણા ખાઈ ગયા અને ભગવાન આગળ તેની મીઠાશનું વર્ણન કરવા લાગ્યા છે. પાર્વતીજી આવી મનોદશા ઉપર ભગવાન શંકરને ખૂબ હસવું આવી ગયું. તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક તણખલું પણ લેવાય નહીં, અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા. આ તમારો અપરાધ કંઈ નાનો સૂનો નથી. આ સાંભળી પાર્વતીજીએ પોતાની ફરજનું ભાન થયું. તેઓ બોલી ઉઠ્યા, હે દેવ, હરખમાં મને ભાન ન રહ્યું કે હું દોષમાં પડું તેવું પગલું કઈ રીતે હું ભરી રહી છું એની ખબર જ ના પડી. હવે થઈ ગયું તે થોડું ન થવાનું છે. હવે આપ દોષ મુક્ત થવાનો ઉપાય બતાવો. શંકર ભગવાને કહ્યું કે દેવી, તમે 365 દાણા આરોગ્યા છે, એટલે 365 દિવસ ખેડૂતને ત્યાં શ્રમ કરીને તેનો બદલો વાળી આપો, તો જ ઋણ મુક્ત થવાય. માટે તમે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતને ત્યાં કામે લાગી જાઓ, અને હું એકલો કૈલાસમાં જાઉં છું. પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેતરથી થોડે દૂર આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા છે. ભગવાન કૈલાસમાં પહોંચી ગયા છે. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત પતિ પત્ની મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યારે માતાજી બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવ્યા છે, ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવા કોડીઓની માળા બનાવી રહી હતી.
ત્યાં તો ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા આવી પહોંચ્યા છે. બ્રાહ્મણીએ તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા. આજે આંગળે વિપ્ર અતિથિને આવેલા જોઈ બંને હર્ષ ઘેલા થઈ ગયા છે. આ બ્રાહ્મણીએ કહ્યું, હું એકલી છું, મને તમારે ત્યાં રાખશો તો હું તમારું કામ કરીશ. કામના બદલામાં 2 ટંક રોટલા મળશે એટલે ઘણું છે. ખેડૂત દયાળુ હતો. તેણે કહ્યું, બેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ એના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી છે. આ વખતે તો 10 ગણો પાક થયો છે. ઉપરાંત ગામ પણ સુખી થઈ ગયું છે. રોગ, બીમારી, શોક, સંતાપ જતા રહ્યા છે. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળી ગયા કે બધા તેમને ઉમા માં કહેવા લાગ્યા છે. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું છે. વખત વીતતો ગયો છે. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા છે. કાશીની જાત્રા અને સંઘ કાઢવાનું નક્કી કર્યું છે. ખેડૂત અને તેની પત્ની પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે એની મૂંઝવણમાં પડ્યા છે. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા. પોતે તેમનું ઘર સંભાળશે એમ કહ્યું છે. તેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા છે. આખું ઘર ઉમામાને સોંપ્યું છે. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું છે, ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથે સ્વીકારો. ખેડૂત મનમાં હસી પડ્યો છે, પણ ઉમામાને ખોટું ન લાગે એટલે માટે કપડું લઈ લીધું છે અને પછી પોટલામાં મૂક્યું છે. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા છે. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો છે. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો છે. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે. પછી ભોજન લઈ બધા સૂઈ ગયા છે. બીજે દિવસે પ્રાતકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા છે. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું પેલું કપડું પોટલામાંથી લેવાનું જ રહી ગયું છે, ભૂલી જવાયું છે. પોટલું ધર્મશાળામાં જ પડી રહ્યું છે. સ્નાન, ધ્યાન, દેવ દર્શન તથા દાન દક્ષિણાના 5 દિવસ વીતી ગયા છે. સંઘ પાછો ફર્યો છે. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો છે. એ તો ગયો સંઘ પતિ પાસે અને જઈને વિનંતી કરી, સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ કપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા છે. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો છે. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં પણ બળદ ઊભા થયા નહીં. આખો સંઘ મૂંઝાઈ ગયો છે કે હવે શું કરવું. આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નંખાયો છે. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય નહોતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા છે. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા છે. પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની કેડસમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપવાનું છે એવું કહ્યું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા છે અને કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા છે. ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, ગદગદિત થઈ ગયા છે. આજે ખેડૂતને ઉમામાનું સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા છે. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી છે. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો એ દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓ સારું થાય ત્યાં સુધી અહીંથી ઉપડાય એમ નથી. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા છે.
થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા છે. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો છે. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો છે. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કપડું ગંગા મૈયાએ હાથોહાથ લઈ લીધું. તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા છે. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો છે. સંઘના સામૈયા થયા છે. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા છે. 360 દિવસો પૂરા થયા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા હતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા એ સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યો નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના નીકળી ગયા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા છે. આખું ગામ ફરી વળ્યા પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું છે. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા છે. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા છે. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી એને ભાઈ મળશે એવા આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો છે. પવિત્ર પગલાં આ રીતના થયા હોવાથી એનું સત પુરુષોત્તમ માસમાં ખેડૂત પતિ પત્નીને પ્રાપ્ત થયું છે. આ રીતના ભગવાનનું મહાત્મય કહી સંભળાવ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલ હરી 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 બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. જય જય માધવ હો મુકુંદ મુરારી. જય જય ગોપાલ હો ગોવિંદ મુરારી. જય જય કૃષ્ણ હો કૃષ્ણ મુરારી. જય જય વિઠ્ઠલ હો વિઠ્ઠલ મુરારી. કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકોનને પ્રેસ કરજો. ધન્યવાદ.